કોઠારામાં દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા દારુલ ઉલૂમ ફૈઝાને ઇમામે જાફર સાદિક અને મસ્જિદ ફૈઝાને પંજતન પાકનું ભવ્ય ઉદ્ઘાટન. દાવતે ઇસ્લામી ઇન્ડિયાની જાનીબથી આજે કોઠારા વિસ્તારમાં આવેલ દારુલ ઉલૂમ ફૈઝાને ઇમામે જાફર સાદિક તથા મસ્જિદ ફૈઝાને પંજતન પાકનું ભવ્ય અને હર્ષોલ્લાસભર્યું ઉદ્ઘાટન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પવિત્ર અવસર પર મુખ્ય મહેમાન તરીકે સૈયદ હાજી અમીન શાહ સાહેબ ફરઝંદ એ મુફ્તીએ કચ્છની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યારે ખાસ મહેમાન તરીકે ફરઝંદ એ હાજી જહાંગીર શાહ અબ્દુલ હમીદ શાહ બાવા સાહેબ તથા મૌલાના સૈયદ સલમાન શાહ મિસબાહી સાહેબે પોતાની હાજરીથી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સાદાતે કિરામ, ઉલમાએ કિરામ તેમજ કચ્છભરના અનેક સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી. ઉલમાએ કિરામે પોતાના સંબોધનમાં દીન, એકતા, ભાઈચારો તથા સમાજસેવાના કાર્યોના મહત્વ પર વિસ્તૃત રીતે પ્રકાશ પાડ્યો હતો. દારુલ ઉલૂમ ફૈઝાને ઇમામ જાફર સાદિક અને મસ્જિદ ફૈઝાને પંજતન પાક આવનારા સમયમાં દીની શિક્ષણ, નૈતિક મૂલ્યોના સંસ્કાર અને સમાજમાં શાંતિ તથા સદ્ભાવના ફેલાવતું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કચ્છના વિવિધ ગામોના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ પવિત્ર કાર્યની હાર્દિક પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા અબડાસા તાલુકાના કોઠારા, લાલા, બોડિયા, નલિયા, ખીરસરા કોઠારા, વરાડિયા, આમરવાંડ, નાગોર, ખીરસરા વિજાણ, નાની વાંડ, ભાનાડા સહિતના વિવિધ ગામોના નવજવાનો દ્વારા સખત મહેનત કરી ઉત્તમ સેવા આપવામાં આવી હતી. હમીદ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, કોઠારા, કચ્છ.